જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? તો આઈ હોપ બધા મજામાં જશો. તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બ્લેક બ્લોગમાં. તો આજે મેં બનાવીએ છીએ બેલ. ચાલો હું તમને બતાવું. ગાઈસ અમે બનાવીએ છીએ બેલ. જો મસ્ત આ સેવ મમરી ઓલી છે ના ચાલે આટલી ડીશ. મોટી ડીશ લેતા હો તે આ બી ખાલી તોડી નાખ, પછી બીજી મોટી ડીશ. ડુંગળી, સમાર, ટોમેટો, લીંબુ. આ વિષ્ણુ છે ને આખું ચૂહી જાય, આખું ખબર નહીં વાત નહીં ખાતા ટાઈમ ના આપડા. હા પછી તો ને યાર ના ભેગું કરી દઉં તો ગાઈસ બધું ફટાફટ ભેગું કરી. જો અમે કશું તીખું વસ્તુ નહીં લાયા તો બહુ આપણે નથી લાયા, કારણ કે એવું વિષ્ણુથી ના ખવાય. આ છે તીખું પનીર. તે મચર ને હા સોરી બસ નાખી દે. હેલો લે હું ડુંગળી મોરચા અને ટામેટો. આ એક જ સમારવાનું છે. તો કોઈ સમારાય છે. આ ડુંગળી છે અને ટામેટા, પછી લીંબુ. આ બધું મિક્સ કરવાનું છે, પછી બનીશું બેલ. ડુંગળી સમારે છે વિષ્ણુ, કારણ કે મને તો લાગે છે ડુંગળી એટલે વિષ્ણુ સમારે આવે. ફટાફટ બેલ બનાવીએ, પછી ખાઈએ, પછી તમને કહીએ ટેસ્ટ કેવો છે. મિક્સ કરું છું બધું. આ ટામેટા, ડુંગળી, તે મમરી બધું મિક્સ કરવાનું. તો હું ટેસ્ટ કરું આવે. મસ્ત જન્નતમાં વિષ્ણુ માટે બનાવે છે. ચાલો વિષ્ણુ ખાશે, મેં ટેસ્ટ કરી લીધી. તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ શેર કરી દેજો. મળીશું આવતા બ્લોગમાં.